પીરની જય રામા તમારા દેવડે હે રામા તમારા દેવડે એવા પ્રભુ કે ગુરના ધૂપ રે હે નરને નારી નમણું કરે તમને નમે મોટા સુર વિના ન મિલે સરસ્વતી અને ગુરુ વિના ન મિલે જ્ઞાન જલ વિના ઉતરે ના હરિની આરતી આરતી ભોળાલા યન વગર ટકે નહીં પ્રાણ એવી કરી
હાથ में मेकअप ચાલુ છે મારી બીજી
ભોલી રામા પીરની હારે વાપરો થમ સમરું રે ગણપતિ દેવાને રે લડી લડી લાગુ તમને પાય લડી લડી લાગુ તમને પાય સમરણ રે વેણાએ મેરા પધારજો રે રેવા બીજા રે સમરું રે ધરતી માતને રે માડી તમને લડી લડી લાગુ પાય દેવી તમને લડી લડી લાગુ પાય સમરણ રે વેણાએ મેરા પધારજો રે
જગદંબામાં તું જોગણી અને મળી જજે હારો જ જાપ પણ યહાડ થોડા દીવડા બને માં પર ગયા મોયા રામા કહું કે રામ દે અને વરીરા કહું કે લાલ પણ જે નરને રામ પીર ભેરિયા હરે નર રે सोने की छड़ी रुपए की मसार सोने की छड़ी रुपए की मसार जर्मनिया जाला ब्राह्मण गौ प्रतिपाल नौधाराना आधार पोखरणगढ़ना राजा अजमल राजा पधार रहे हैं गरीब રાજ પર ધામ સારો આજે ઘણા દિવસ થયા મારા રાજ્યમાં કેમ ચાલી રહ્યું છે તેનું પણ મને કઈ ખબર નથી તો ચાલ મારા વાલા પ્રધાનને બોલાવી રાજ્યના ખબર અંતર પૂછે
મહારાજ નમસ્કાર. સદાય સુખી રહો. અરે હા મહારાજ, અત્યારે અમને યાદ કર્યા તેવા તે રાજ્યમાં અમારા શું કામ પડ્યા મહારાજ? અરે પ્રધાનજી, આપણા રાજ્યમાં કેમ ચાલી રહ્યું છે? હા મહારાજ, આપણા રાજ્યમાં બરાબર ચાલી રહ્યું છે મહારાજ. અરે પ્રધાનજી, આપણા રાજ્યમાં ગાયોને ઘાસચારો, કૂતરાને રોટલો અને ભૂખ્યાને અન્ન કેવી રીતે અપાઈ રહ્યા છે? હા મહારાજ, આપણા રાજ્યની અંદર ગાયોને ઘાસચારો, ભૂખ્યાઓને રોટલો અને હા મહારાજ કૂતરાઓને રોટલો બરાબર અપાઈ રહ્યો છે મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. આજે ઘણા દિવસ થયા આપણે બાગ બગીચા ગયા નથી, તો આપણે ઘોડે સવારી તૈયારી કરો, આપણે બાગ બગીચા જવાનું છે. જેવી મહારાજ આપની આજ્ઞા મહારાજ. ઘોડે સવારી તૈયાર છે મહારાજ. આજે રાજા ખબર હું એક અભરમાં જાઉં રેલ में जारी पे टायर में ये वही बोलनारी હવે કરવું હું હવે જાવો તો ખબ છે પાછા નહીં જાતા હામે વાળી ઓરી ઓરી તાંબરે હોય હામે નોટતા માતા જાતા મેળવાતા દે જાવો તો ખબ છે હવે એમ કહું માં રૂપલા આગળ કરો ભત્રી જો હે ને યો આવશે ખરો હથુવારો તો કરે તમે કોઈ આવશો નહીં હાલો અરે કોઈ હાય નથી કરતો હા તો કહો એમ હા કહું હે રૂપલા અરે પેલો એક હતો હે રૂપલા કાકા રામ રામ. હે રામ 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 કેમ હો? મજા મજા, તમે કેમ હો? અરે મોજ હે હું તે અડધી રાત થયા. અરે હરો રેતે થયો હું વેવાને નિયમો મળ્યો સમજ્યા વિપ્લય વવરા આના દેવા જાવાય તું ના ખબર હું એક અભરમાં જાવો રેલ में जारी બે ટાયર में ये वही बोलनारी આપણે હાટા ગાડી પડી ગયા ખણે જાણ હોવા તો અરે તું ના ખબર હે હાટા ગાડીઓ બોલી જા પાક દુખે હાટા ગાડીઓ કેમ પૂછે હાટારો માં પાક ઉજી પડ્યો હોય તો હાલો વેલા અમે તમ કહો એમ કરાવે હવે હાલો તો ખબર પાછું હોય તો અમે બોલી જા ઓરી હોય ને હાલે તો હામે બીમારી બતાવી દેશે ભલે ભલે હાલો હાલો તો ખબર ભલે. જબક ને હું થઈ જાય જો તો ખરો જબક જબક જે હોશે એ પારો હાલો આવશે બેટું. અરે ભરા નહીં આવ્યું આપણા મહારાજ આવે હાલો હાલો ને આપે પાછા હાલો હાલો આપણો વિપલો વાંચ્યો રહી હાલો વાત સાચી હાલો. પાદર થી પાછા વળ્યા અરે પ્રધાન જી મહારાજ. આ રાયકા ભાઈઓ આપણે ઘોડે સવારી જોઈ કેમ પાછા વળ્યા માટે તપાસ કરો. જેવી મહારાજ આપની આજ્ઞા. અરે ઓ રાકા ભાઈઓ, તમે અમારા મહારાજની ઘોડે સવારી જોઈ આમ પરત કેમ ફરો છો?
તમારે ઘોરે દોરે જોઈ કરી પાછા નથી ભર્યા. અમને એમ લાગે અમે વસ્તુ કોઈ ઘરે ભૂલી ગયા. અરે ઓ રાયકા ભાઈઓ, અમને એમ લાગે છે કે વસ્તુ તમારી બધી સાથે છે, તો આમ જૂઠું શા માટે બોલો છો? લાંબી લાંબી લાકડી ભોજના તમે જે વસ્તુ કહો છો તે જ બધી તમારી સાથે છે, તો આમ જૂઠું શા માટે બોલો છો? અમે સાચી વાત કરશો તમે મહારાજના માથું નહીં લાગે યા પૂછા ગઈ લો. અરે હા મહારાજ, બોલો પ્રધાનજી. સામે ઉભેલા ખેડૂત રાયકા ભાઈઓ એમ કહે છે કે જો આપના મહારાજને સત્ય હકીકત જણાવશો ને તો માઠું તો નહીં લાગે ને મહારાજ? અરે પ્રધાનજી, રાયકા ભાઈઓને કહું કે જો સત્ય હકીકત જણાવશે તો રાજ તરફથી 1.25 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે, અને જો ખોટું બોલશે તો ભગવાન શિવશંકરની આણ છે. અરે હા રાયકા ભાઈઓ, અમારા મહારાજનું એમ કહેવું છે કે આપ જો સત્ય હકીકત જણાવશો ને તો ભગવાન શિવશંકરની હકીકત જણાવશો ને તો 1.25 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. અને હા રાયકા ભાઈઓ, જો આપ જૂઠું બોલશો તો ભગવાન શિવશંકરની આણ આપવામાં આવશે. એ રૂપિયા હા કાકા, જો સત્કારે આ ના લેવાય. સાચું ને સાચું કહી દે. હા સાચું જ કહી દે. એવી બને મારી કુંવરીઓ, અરે સગુણા તો મારો હૈયા કેરો હાર, છતાં હું વાંચ્યો કે અભાગ્યો કેમ કહેવાય? હે મહારાજ, દીકરી તો આજે છે ને કાલે નથી, પાંખ આવે ને ઉડી જાય મહારાજ. લૂલો લંગડો બુબડો કુંવર હોય તો ગાદીનો વારસદાર હોય મહારાજ. હા પ્રધાનજી, આ રાયકા ભાઈઓની વાત પણ કહી શકે છે, માટે તેને ઇનામ આપી વિદાય કરો. જેવી મહારાજ આપની આજ્ઞા. અને હા રાયકા ભાઈઓ, કાલે સવારે સોનાનો સૂરજ ઉગે આપ આંલા તેડવા જજો. ભલે ભલે બાપ. ઈનામ મારીને ઘેર હાલ્યા રાયકા. જી મહારાજ. આ રાયકા ભાઈઓ તેમજ પોખણગઢ નગરીની પ્રજા મને ખૂબ મેણા મારી રહી છે, તેથી મારો ગરો ઉતરી જાય છે, માટે આપણે ઘોડે સવારી નગર તરફ પાછી વાળો. જેવી મહારાજ આપની આજ્ઞા. આજે રાજા દિલ્હી શહેર દિલ્હી નગરીનો બાદશાહ
ખ્યાલ નથી તો ચાલ આ દિલ્હી શહેરના ખબર અંતર પૂછવા મારા પ્રધાનને બોલાવ. આજે બાદશાહ બોલાવે અત્યારે બોલાવવાનું કઈ કારણ? હા પ્રધાનજી, આપણા રાજ્યની અંદર કેવી રીતે ચાલી રહ્યું છે? હા બાદશાહ, આપણા રાજ્યની અંદર બધું જ બરોબર રીતે ચાલી રહ્યું ઠીક છે પ્રધાનજી, આજ મારો જન્મદિવસ ખુશાલીનો પ્રસંગ છે. દેશ વિદેશથી મહેમાનો પણ આવ્યા છે. મેં તમને પત્રિકાનું કામ સોંપ્યું હતું, તે થઈ ગયું કે કઈ અધૂરાશ? હા બાદશાહ, આપે જે મને કામ સોંપ્યું હતું તે હું દેશ અને વિદેશ જઈ અને પત્રિકાઓ આપી આવ્યો છું અને રાજા અને રહીશો પણ ઉપસ્થિત છે. પણ શું પ્રધાનજી? પણ આપણા મિત્ર ભૈરવસિંહને પત્રિકા આપવાનું ભૂલી ગયો છું. શું કહ્યું મિત્ર ભૈરવસિંહ? હા જો મિત્ર ભૈરવસિંહ. હા પ્રધાનજી, જો મારો મિત્ર ભૈરવસિંહ જો આ શુભ પ્રસંગે હાજર ન હોય ને તો લાખોના ખર્ચા પાણીમાં જાય. તો પ્રધાનજી, જી બાદશાહ. મિત્ર ભૈરવસિંહને અત્યારે ને અત્યારે આ દિલ્હી દરબારમાં બોલાવો. જેવી આપની આજ્ઞા. આજે પ્રધાન બોલાવે પ્રધાનજી, અત્યારે અમને અહીં અચાનક બોલાયા, એવા તો વળી અમારા શું કામ પડ્યા? અમારા બાદશાહ બોલાવી રહ્યા છે. કોણ? મારો મિત્ર સવાલ શા મને બોલાવી રહ્યો છે? સલામ વાલેકમ મિત્ર. વાલેકમ સલામ, વાલેકમ સલામ. અરે મિત્ર, અત્યારે અહીં અચાનક અમને યાદ કર્યા, એવું તો વળી અમારું શું કામ પડ્યું? હા મિત્ર ભૈરવસિંહ, આજ મારો જન્મદિવસ ખુશાલીનો પ્રસંગ હોય. દેશ વિદેશથી મહેમાનો પણ આવી ગયા છે. તેમની સાથે મેં તમારા મહેલમાં તમને પત્રિકા મોકલી હતી. કદાચ મળી હોય, કદાચ મોડી મળી હોય તો મને માફ કરજો મિત્ર ભૈરવસિંહ. અરે સવાલ શા, તમારો પ્રધાન મને પત્રિકા આપવા માટે ભૂલી ગયો હતો, જેથી મને આવવામાં થોડુંક મોડું થયું છે, તો માફ કરજો મિત્ર, માફ કરજો. ઠીક છે મિત્ર ભૈરવસિંહ, આજ મારો જન્મદિવસ હોય, ખુશાલીનો પ્રસંગ હોય, દેશ વિદેશથી મહેમાનો પણ આવ્યા હોય તો પ્રધાનજી, જી બાદશાહ. કસુંબાની તૈયારી કરો. જેવી આપની. અમે બને મિત્ર કસુંબા પીએ અને મોજ માણીએ. હા મિત્ર ભૈરવસિંહ, કહો કે તમારા રાજ્યમાં શું ચાલી રહ્યું છે? અરે સવાલ શા, તારા જેવો મિત્ર હોય તો મારા રાજની અંદર શું ખામી હોય? મારા રાજની અંદર તો એકદમ બરાબર રીતે ચાલી રહ્યું છે મિત્ર. તારા રાજની અંદર કેમ ચાલે છે મિત્ર? હા મિત્ર ભૈરવસિંહ, આવા શુભ પ્રસંગે તમારા જેવો મિત્ર જો મારા રાજ્યમાં પધારેલ હોય ને તો મને આનંદ મંગલ જ હોય ને. બાદશાહ, કસુંબા તૈયાર છે. લ્યો મિત્ર ભૈરવસિંહ, આ કડવા કસુંબા તમારા હાથે જ મીઠા કરો. ઠીક છે. કસુંબા પાણી પીધા, ખૂબ જ મજા આવી. કહો મિત્ર, આજે તમારો જન્મ દિવસ છે અને આ ખુશાલીના પ્રસંગમાં રાજા પધાર્યા છે અને હું પણ તમારા રાજની અંદર આવ્યો છું, તો આ શુભ પ્રસંગે હું તમને શું ભેટમાં આપું મિત્ર? નહીં મિત્ર ભૈરવસિંહ, આજ મારો જન્મ દિવસ ખુશાલીનો પ્રસંગ હોય તો માગવાનો સમય મારો નથી મિત્ર ભૈરવસિંહ. માગવાનો સમય તમારો છે. તમે જે માગશો તે હું આપવા તૈયાર છું મિત્ર ભૈરવસિંહ. નહીં સવાલ શા, હું જ્યારે પહેલી વખત તમારા રાજમાં આવ્યો ત્યારે તમે મને એક સુંદર મજાનો ઘોડો આપ્યો છે. તે મારા રાજની અંદર જ્યારે હું શિકાર કરવા માટે જાઉં છું ત્યારે હું તમને યાદ કરું છું. અને બીજી વખત આવ્યો ત્યારે તમે મને સુંદર મજાની સિંહોરી તલવાર આપી છે, તે હું મારી સાથે જ રાખું છું મિત્ર. માટે આજે
આજે તમારા જન્મ દિવસની ખુશાલીમાં હું તમને એક ભેટ દેવા માટે આવ્યો છું. તો એવી ભેટ માંગો કે જિંદગીભર આ કલ્યાણપુરના રાજાને તમે યાદ કરતા રહો મિત્ર, યાદ કરતા રહો. ઠીક છે મિત્ર ભૈરવસિંહ, એ તો મારા દિલની વાત જાણકી લાગે છે. તો માગીશ, જરૂર માગીશ, પણ માગવા પહેલા મને એક વચનની જરૂર છે. જો તમે મને વચન આપતા હો તો હું વચન સાથે અવશ્ય વાત કરું મિત્ર ભૈરવસિંહ. અરે સબાલ શાહ, મિત્ર સાથે આટલો પણ વિશ્વાસ નથી. સાથે રમ્યા છીએ, સાથે શિકાર કર્યા છે, એક જ થાળીમાં જમ્યા છીએ. તો તમારા મિત્ર ઉપર તમને એટલો પણ વિશ્વાસ નથી કે આજે વચન માંગવાની જરૂર પડે છે? હા મિત્ર ભૈરવસિંહ, આપણે બંને મિત્ર. મિત્રમાં બે ભાગ. તમે એક હિન્દુ રાજા છો, જ્યારે એક હું મુસ્લિમ રાજા છું. એટલા જ માટે તમારી પાસે વચન માંગવાની જરૂર પડી છે મિત્ર. જો વચન આપતા હો તો વચન સાથે અવશ્ય વાત કરું. અરે મિત્ર સબાલ શાહ, મારું એક નહીં પણ તને અનેક વચન છે, પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. જે પણ માગે તે આ સભા અને નીતિ અને નિયમને વચમાં રાખીને માગજે સબાલ શાહ. નીતિ અને નિયમને વચમાં રાખીને માગજે. મિત્ર ભૈરવસિંહ, વચન આપતા પહેલા જરા વિચાર કરી લેજો કે વચન આપતા પહેલા વિચાર કરીને આપજો કે કદાચ ભૈરવસિંહનું વચન કદાચ મિથ્યા ન જાય. નહીં સબાલ શાહ, જેમ જમીન પર પડેલી થૂક મોઢામાં પાછી નથી આવતી, એવી જ રીતના આ ભૈરવસિંહના મુખેથી નીકળેલું વચન કોઈ દી પણ મિથ્યા જતું નથી. માટે તમે જે પણ માગો તે આ સભા અને નીતિ અને નિયમને વચમાં રાખીને માગજો. કદાચ તમે મારું શીશ માગશો ને તો પણ હું આપી દેવા માટે તૈયાર છું સબાલ શાહ. તો સાંભળો મિત્ર ભૈરવસિંહ, તમારો પુત્ર પર ઉંમર લાયક થયો છે, તમારી પુત્રી પર ઉંમર લાયક થઈ છે, મારો પુત્ર પર ઉંમર લાયક થયો છે. તો બંનેના વ્યભિચાર કરી આપણે વેવાઈ બની જઈએ. તલવાર મેં કર ભૈરવસિંહ, તમે વચન આપી લાચાર બન્યા છો. અરે વચન આપ્યું હતું મેં નીતિ માટે. અરે વચન આપ્યું હતું દોસ્તી માટે. વચન આપ્યું હતું દોસ્તી માટે, દુશ્મની માટે નહીં સબાલ શાહ. એ પહેલા તમને કીધું વચન આપ તો વિચાર કરીને આપજે. તો કહે કે ભૈરવસિંહનું વચન આજે મિથ્યા ગયું છે. નહીં સબાલ શાહ, મેં તને પહેલે જ કીધું હતું કે જો માગે તે નીતિ અને નિયમને વચમાં રાખીને માગજે સબાલ શાહ. માટે તને કહી દઉં છું કે આ વચનનો શિકાર આ ભૈરવસિંહ કદાપી નહીં કરે. ભૈરવસિંહ, આપણે બંને મિત્ર એક થાળીમાં જમ્યા, એક સાથે શિકાર કર્યા છે. તો તને ખ્યાલ જ છે ને કે આ સમાજના કેટલો અહંકારી અને કેટલો અભિમાની છે. લીધેલી વાત ક્યારેય છોડતો નથી. હજી પણ મિત્ર ભૈરવસિંહ કહું છું, સંબંધ જાળવા હોય, મિત્રતા જાળવી હોય તો આ વચનનો સ્વીકાર કર. નહીં સબાલ શાહ, કદાચ હું મારી દીકરી તારા ઘેર ભણાવું તો મારો આ હિન્દુ સમાજ મારા પર થૂક છે. અને કહેશે કે ભૈરવસિંહ એક લાચાર અને કમજોર હતો. માટે આ વચનનો શિકાર ભૈરવસિંહ કદાપી નહીં કરે. ભૈરવસિંહ, હજી પણ તમને કહું છું મિત્ર, આ વચનનો સ્વીકાર કર. નહીં સબાલ શાહ, તારે જોઈએ તો મારું કલાકનું રાજ આપી દઉં, અને એનાથી કુશળ જોઈએ તો ઉઠાવ તારી તલવાર, મારું શીશ આપી દઉં. પણ આ વચનનો શિકાર આ ભૈરવસિંહ કદાપી નહીં કરે. ભૈરવસિંહ, મને તારું રાજપાટ નથી જોઈતું. અરે મારી પાસે રાજ છે, ધન છે, દોલત છે, મારી પાસે બધું છે. મને તો ખાલી તારા મુખેથી જે બોલ્યો છે ને તે જોઈએ છે. અરે પ્રેમથી આપ તો ઠીક છે, નહીં તો લડાઈ કરી જીતવાની શક્તિ મારામાં છે. તો હું પણ સિંહનો બચ્ચો છું, મેં પણ સિંહનું દૂધ થયો છું. અરે તને હજી પણ કહી દઉં છું કે તને જોઈએ તો બીજું વચન માંગી લે, બાકી આ વચનનો શિકાર આ ભૈરવસિંહ કદાપી નહીં કરે. મને તારું ભાષણ નથી સાંભળવું. અરે જોઈ લે, આ સવાલ છડી મૂછ કેટલી હથિયારી છે. અરે સવાલ છે, તારી ઊંચ છે પણ પૂંછની અંદર પાણી નથી સવાલ શાહ, પાણી નથી. તું કહેતા કેમ નથી
સમજતો બેરાસી અરે જોઈ લે આ સવાસાની તલવારની ધાર જોઈ લે તે તલવાર રાખી જાણી છે પણ તલવાર ને વાપરી નથી જાણી સવાલતા વાપરી નથી જાણી બેરાસી મને દોસ્તી કરતા આવડે છે તો દુશ્મની કરતા પણ આવડે છે દોસ્તીમાંથી દુશ્મની કરતા જરા પણ વારને લાગે તો સાંભળ અરે ડંકા પડ્યા મુજબ નામ તો ના રણ યુદ્ધના મેદાનમાં વાત વાળી સાંભળી લે સી ખપાય વનરાજમાં અરે ઉતાવ નહીં તલવાર તૈયાર થયા મેદાનમાં તો તું પણ સાંભળી લે કે તે હિન્દુ રાજાની જોડે જે દોસ્તી કરી હતી ને એ દોસ્તી કેવી હતી અને હવે તે દુશ્મની કરી છે તો દુશ્મની કેવી છે તું પણ સાંભળી લે ચાલ કાંઈ પરવા નથી અલખ નિરંજન બાળીનાથ બાવા હું તો બાળીનાથ કોઈ દિવસ નહીં અને આજે મારી રસ્તાની વચ્ચે કોઈ મનુષ્યનું મૃત્યુ પડ્યું છે તો ચાલ આજે હું એને સજીવન કરું હે ઉઠો ઉઠો વાલોરા તમને આજ બાળીનાથ જગાડે હે ઉઠો ઉઠો વાલોરા તમને આજ બાલાજી જગાડે ગુરુજી હા બેટા તમે મને સજીવન તો કર્યો પણ મારામાં શક્તિ નથી ગુરુજી મને સવાલતા દાદાજી મારી ગયો છે મારામાં શક્તિ નથી ગુરુજી મને શક્તિ આપો હા બેટા મેં તને સજીવન કર્યો છે તો બેટા ચાલ હું તને શક્તિ આપું છું આજે હું તને 4 કળા 12 કળાનું બળ આપું છું ચાલ ઊભો થા ગુરુજી ઊભો થા અરે ગુરુજી અરે ગુરુજી હા બેટા મને તમે સજીવન કર્યો શક્તિ પણ આપી સાથે સાથે એક વચન પણ આપો કે મારું મૃત્યુ ન થાય હું સભાને હા બેટા મેં તને સજીવન કર્યો છે અને બળ પણ આપ્યું ચાલ બેટા હવે હું તને વચન આપું છું કે જયા સુધી આ સૃષ્ટિમાં હું બીજો શિષ્ય ધારણ ના કરું ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય જા બેટા આ મારું તને વચન છે અલખ નિરંજન સવાલ છે ગદ્દાર કરીને મારનાર હવે તને હું જીવતો ને જીવતો અરે કોણ છે ઓરી અરે તારો તારો કાર દગાથી મારો સામી છાતી આવીને મારો
તારો કાળ ભેગો છે. અરે પ્રધાનજી, જી મહારાજ. આ રાયકા ભાઈઓ તેમજ પોકરણગઢ નગરીની પ્રજા ખૂબ મહેનત મારી રહી છે, તેથી મારો ગર્વ ઉતરી જાય છે. તો રાજમાંથી રાજમાતાને બોલાવો. એવાય આજ અત્યારે અચાનક અહીં બોલાવી એવું તે વળી મારું શું કામ પડ્યું પ્રધાનજી? મહારાણી, આપને મહારાજ શ્રી બોલાવી રહ્યા છે. મહારાણી, પતિદેવને નમસ્કાર. સુખી રહો સતી. હા પતિદેવ, આમ અત્યારે અચાનક અહીં બોલાવી એવું તે વળી મારું શું કામ પડ્યું પતિદેવ? હા સતી, આ પોકરણગઢ નગરીની પ્રજા તેમજ રાયકા ભાઈઓ ખૂબ મેણા મારી રહ્યા છે, તેથી મારો ગર્વ ઉતરી જાય છે. તો આપ સર્વે મળી મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભોળા શંભુનું તપ કરવા માટે જઉં છું. અરે પતિદેવ, એવું તો આપને કોણે કોણે મહેણું મારું પતિદેવ? હા સતી, આ પોકરણગઢ નગરીની પ્રજા અને રાયકા ભાઈઓ ખૂબ મેણા મારે છે કે અજમલ વાંજિયા કહેવાય, અભાગ્યા કહેવાય, અને આપણા મુખ જોવાથી પણ એ લોકોને અપશુકન થાય છે. તો સતી, આપ સર્વે મળી મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભોળા શંભુનું તપ કરવા જાઉં છું. હા પતિદેવ, પરંતુ આપણી દીકરી જે સગુણા હમણાં ઉંમર લાયક થઈ છે, માટે આપ એના વ્યવસાય કરી ઘણી જ ખુશીથી જઈ શકો છો પતિદેવ. હા સતી, તમારી પણ વાત કેવી સત્ય છે કે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે, તો તેમનું વ્યવસાય કરી પછી જ સીધા. માટે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી સારા એવા પંડિતજીને બોલાવો. એવાય આજ પ્રધાનજી પંડિતજી, આપને મહારાજ શ્રી બોલાવી રહ્યા છે. જય હો મહારાજની જય હો રાજન. પધારો પંડિતજી. પંડિતજીના ચરણોમાં આ રાજનના નમસ્કાર. સદા સુખી રહો રાજન, સદા સુખી રહો. અરે પંડિતજી, આપને
શ્રીફળ ઝીલાવવા માટે જવું છે પંડિતજી. જી મહારાજ, અવશ્ય હું જઈશ. પણ હા પંડિતજી, મારી એક વાત આપ હંમેશા યાદ રાખજો. દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગળગઢના પાદરે ન જતા. કારણ કે પિંગળગઢના રાજા પઢિયારને અને મારે આજે 20 વર્ષના વેર અને 14 વર્ષના બોલા ચાલે છે. માટે આપ મારી આ વાત હંમેશા યાદ રાખજો અને શ્રીફળ ઝીલાવી વેલેસર પાછા આવજો. જેવી મહારાજ આપની આજ્ઞા, આપની સૂચનાનું હું બરાબર ધ્યાન રાખીશ. આજ હરખે ઉમંગ પંડિત ચાલ્યા. હું કોણ? પિંગળગઢનો રાજા પઢિયાર. સિંહનો કરું શિકાર અને વાઘનો કરું વેપાર. અરે ઉલટા પંથી પાડું, પઢિયાર મારું નામ છે. આજે 7 દિવસ થયા મારા વાલા પ્રધાનને મળ્યો નથી. માટે ચાલ મારા વાલા પ્રધાનને બોલાવો. આજ પઢિયાર કહું સુખી રહો પ્રધાનજી. હા બાપુ બોલો. કહો પ્રધાનજી, હા બોલો. આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? હા બાપુ, આપણા રાજ્યની અંદર બધું બરોબર ચાલી રહ્યું છે. આપણા રાજની અંદર ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ અને કૂતરાઓને રોટલા કેવી રીતના અપાઈ રહ્યા છે? હા બાપુ, આ બધું બરોબર અપાઈ રહ્યું છે. કાંઈ ચિંતા ન કરો પ્રધાનજી. જી બાપુ. કોઈ દિવસ નહીં અને આજે વહેલી સવારે જ્યારે હું શિકાર કરવા માટે જતો હતો ત્યારે રોજ કોયલ કિલોલ કરતી હોય છે અને આજે કાળો કકડાટ કરતી હતી. માટે મને લાગે છે કે આપણા રાજની અંદર કોઈક દુશ્મન આવતું હોય એવું લાગે છે. માટે તમે ચોકી ફેરો એવો કરો કે રાજનો માણસ કોઈ બહાર ન જાય અને બહારનો માણસ કોઈ રાજની અંદર ના આવે એવો ચોકી ફેરો કરો. બાપુ તમે ગરમ ન થાઓ, આરામ કરો. બાપુ બેસો, અહીંયા બેસો. અરે આજ એવો ચોકી ફેરો કરો કે આ રાજની અંદર મચ્છર પણ ના આવે અને માખી પણ ના આવે. રાજ એવો ચોકી. આહા. બાપુ માખીને બદલે માસી આવી. માસી શું થઈ ગયું કે ક્યાં ના? ઓહો, ગુણ્યાસર. શું કરવા આવ્યા? પાણી ભરવા.
પાણી ભરવા શું ઘરે પાણી નથી આવતું? આવો અહીંયા આવો, આમાં આવો. ઘરે તો પાણી આવે છે પણ એ ભાવતું નથી. તમારા રાજનું પાણી ભાવે છે અમને. અરે બધું એક જ હોય, રાજનું ને એનું. તમે શું મીઠા બહુ છો ને એટલે અમને તમારું પાણી ભાવે છે. હા, ઘરે શું નળ નથી આવતા, પાણી નથી આવતું, શું નથી આવતો? આવે બધું છે પણ બધાને કોરોનો થયો છે. એમ થોડો ટાઈમ તો રસી આવી ગઈ છે, મટી જશે. અને અવાજ નહીં, પાણીનો અવાજ આવો ન કપે. બાપુ અમારા આરામમાં છે. હાલો જવા દો. પાણી તો તમારું કાઢો. સોનાનો ઘડુલિયો રે હા પાણી લાસલ કેસે હે મારો સોનાનો ઘડુલિયો રે હા પાણી લાસલ કેસે तबलों से ताल बजता है, जब आप ताली बजाते हो ना उससे आपको प्यार मिलता है. આદેશી ફર્યા પંડિત એ હવે પરદેશ ફર્યા એ મારવાડ ફર્યા પંડિત એ આખો મેવાડ શગુણાનો ઘર
પરદેશ ફર્યો પણ બેની સગુણાને લાયક વર ના મળ્યો. જ્યાં ઘર સુંદર છે ત્યાં વર સુંદર નથી, જ્યાં વર સુંદર છે ત્યાં ઘર સુંદર નથી. હવે મારે શું કરવું? હે પ્રભુ, એવું તમે શું લખ્યું છે બેની સગુણાના ભાગ્યમાં કે આજે આટલા નગર, આટલા રાજ્યો અને આટલા શહેરો ફરવા છતાં પણ બેની સગુણાને લાયક વર નથી મળતો? હે પ્રભુ, હવે હું શું કરું? હજુ એક પ્રયત્ન કરું. દૂર સામે એક નગર દેખાય છે, ત્યાં પનિયારી બહેનો પાણી પણ ભરી રહી છે ને, તો ચાલ ને ત્યાં જઈને તપાસ કરું. આવી પાદરની બનિહારી પૂછું મારી આ પિંગલગઢ નગરી છે અને અહીંયા પઢિયા રાજા રાજ કરે છે વીર. અરે પ્રભુ, આવું શું સાંભળું છું? પિંગલગઢ નગરી અને પટિયાર રાજાના રાજ્ય. હું જ્યારે શ્રીફળ લઈને આવતો હતો ત્યારે મહારાજ અજમલજીએ મને ખાસ કહ્યું હતું, પંડિત, દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢને પાદરે ના જાતા. પણ હવે હું શું કરું? આટલે સુધી આવ્યો છું. જેવા બેની સગુણાના ભાગ્ય કદાચ વર્ષો જૂના વેરીઓ છે એ વેવાઈના સંબંધમાં પરિણમે અને નવા સંબંધનો ઉદય થાય એવી સરસ મજાની ભાવના લઈ અને હવે હું રાજ તરફ પ્રસ્થાન કરું. એ ભાઈ, દરવાજે કોણ છે? દરવાજે બાપુનો દોઢ ડાયો પ્રધાન હાજર છે. વાળે પ્રધાનજી, વાહ. બોલો. તો તમારા રાજ્યમાં મારે ચોકીદાર તરીકે તમારે કામ કરવું પડે છે? હા, બાપુનો કડક હુકમ છે. બહારનો માણસ અંદર નહીં, અંદરનો માણસ બહાર નહીં. આવો કડક હુકમ છે. બોલો, બીજું શું કામ છે? મારે આપના મહારાજને મળવું છે ભાઈ. મહારાજને મળવું છે? ના, હાલેડું આવડે તમને? તમારા ઘરે આવ્યું છે સંતાન? તો હમણાં નહીં, બાપુને માંડ માંડ હાલેડું ગાઈને સોડાવ્યા છે. હવે જગાડવા માટેની મારી પાસે હાલેડું નથી. તમને આવડે? બધું આવડે. તો ગાઓ. ગાઈ નાખી, એમાં શું છે? ગાઓ. એવા હરકને ઉમંગ બાપુ બાપુની ઘડી કમા, રાજાની ઘડી કમા. હે પ્રધાનજી, બાર એક માણસ મળવા માંગે છે. કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને શા કામથી આવ્યો છે? પૂછી લો. એ તો ભૂલી ગયો. ફરી જાઉં બાપુ? ભલે પ્રધાનજી, ભલે બાપુ, ભલે ગરમ ન થાવ, જાઉં છું. કોણ છો? ક્યાંથી આવો છો? શા કાજે આવો છો? મને બાપુએ મને કીધું, હું તમને કહું છું. પ્રધાન છો કે પોલીસ વાળા છો? બધું છે બાપુનો આવું તો પ્રધાન પોલીસ છે. વાળા નથી પૂછતા આવડું બધું. બોલો. ભાઈ, હું એક પંડિત છું અને મને આપના મહારાજને મળવું છે. આપ મિલાવી આપો. શું કરવા આવ્યો છો? કામ તો સરસ મજાનું લઈ આવ્યો છું. રાજનું કામ છે. તો મારું બાકી છે. તમારું બાકી છે? પેલા રાજનું પતાવો દે. જ્યાં જ્યાં પેલા ઈ જ આવે. બાપુનું પણ થઈ ગયું છે. અરે બાપુ માટે નથી આવ્યો. એમ કેવો ને, આવડે બોલો ને. ઓ વાહ, ભૂલી ગયો. આ તો પઢિયા રાજાનો રાજ ભાઈ. બાપુની ઘડી કમા, રાજાની ઘડી કમા. હે પ્રધાનજી, બારે પંડિતજી આપને મળવા માંગે છે. પંડિતજી છે, રાજના છે કે રોકડિયા? રાજના હોય તો અદર સહિત રાજની અંદર બોલાવો અને રોકડિયા હોય તો ચપટી શીખ આપી અને વિદાય કરો. એ તો વળી પાછું ભૂલી ગયો બાપુ. બાપુ, પગારનું આમ એમ થાય, ધક્કા વધી જાય બાપુ. પ્રધાનજી, ખપે ન ખપે બાપુ, તમારું કાંઈ ન ખપે. તમે રાજના છો કે રોકડિયા? બોલો. અરે ભાઈ, આ બધા જાણે છે, મને જુએ છે. મહારાજનો પંડિત છું.
મહારાજના છો? જી હા, રાજના છો? જી હા. ત્યાં જ ઉભા રહેજો. આગા પાછા થતા નહીં. આ રસોડું નથી, રાજ સિંહાસન છે. ત્યાં જ ઉભા રહો. બાપુની ઘણી ખબર, રાજની ઘણી ખબર. હે પ્રધાનજી, એ રાજના છે. આવો મળી જાઓ. હવે ધક્કા ખાવાની હિંમત નથી. આવો આવો આવો. ભૂદેવના ચરણોમાં આ પટિયાર રાજાના નમન છે. સદા સુખી રહો રાજન, સદા સુખી રહો. કહો પંડિતજી, ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો અને શા કામથી આવ્યા છો? હા મહારાજ, હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢથી આવું છું. અરે પંડિત, તમે જ્યાંથી આવ્યા છો એ જ રસ્તે પાછા ચાલ્યા જાઓ. તમને ખબર નથી કે તમારા રાજા અને મારે 20 વર્ષના વેર ચાલે છે અને 14 વર્ષના બોલા છે. માટે તમને ખબર નથી કે આ પટિયારનું રાજ છે. પટિયારનું રાજ છે. મારું નામ પટિયાર છે. સિંહનો કરું શિકાર અને વાઘનો કરું વેપાર અને ઉડતા પંખીને પાડું. પટિયાર મારું નામ છે પંડિત. ઓ પ્રધાનજી, અલા ક્યાં ખોવાઈ ગયા તમે? આ તો રાઈના જેવા નાના ટુકડા કરવાની વાતો હાલે છે. શું થયું? ભાઈ તમારા મહારાજો તો મને કહે છે આમ એકદમ રાઈ જેવડો ટુકડા કરી નાખશો. આવું હોય કઈ યાર બ્રાહ્મણ ઉપર? બાપુનું રાજ છે, બધું હોય. આપણે કાંઈ બાપુથી ગોઠવી દો. તમારું કાંઈ બાકી હશે તો આપણે ગોઠવી દઈશું. હલો એમ? બાપુ આવો, મળી લો બાપુ. મહારાજ, પંડિત, આપ અને અમારા રાજન ભલે વર્ષો જૂના વેર્યો હો, પણ હું એક સરસ મજાની વાત લઈને આવ્યો છું મહારાજ. કાં તો દીકરી લીધે વેર ટળે અને કાં તો દીકરી દીધે વેર ટળે. મહારાજ, મારા સૂચનો ઉપર આપ એક વખત વિચાર કરી જુઓ મહારાજ. આ પંડિતની વાત જરાક સમજવા જેવી લાગે છે. કાં તો દીકરી દીધે વેર વળે અને કાં તો દીકરી લીધે વેર વળે. આપણે એક તીરે બે પક્ષી મારશું. દીકરી પણ લેશું અને વેર પણ લેશું. પ્રધાનજી, જી બાપુ. રાજમાંથી અત્યારે ને અત્યારે કુંવર પ્રતાપને બોલાવો. જેવી આજ્ઞા તમારી બાપુ. આજે પ્રધાન બોલાવે પ્રતાપજી આવજો રે. આવજો રાજને દરબારે, આવજો યામને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપજી આવજો રે. અત્યારે બોલાવવાનું કઈ કારણ? આપના પિતાશ્રી બોલાવી રહ્યા છે. પિતાશ્રી નમસ્કાર. સુખી રહો બેટા, સુખી રહો. હા પિતાશ્રી, અત્યારે બોલાવવાનું કઈ કારણ? બેટા, અત્યારે આ પોકરણગઢથી પંડિત આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ એની દીકરી સગુણાનું નાળિયેર લઈને, તો તમારું એમાં શું કહેવું છે? નહીં પિતાશ્રી, આ શ્રીફળનો હું સ્વીકાર કદાપી નહીં કરું. કારણ કે આપણે અજમલને 20 વર્ષના વેર અને 14 વર્ષના અબોલા ચાલે છે. માટે આ શ્રીફળનો હું સ્વીકાર કદાપી નહીં કરું. અરે ઓ પંડિતજી, જોઈ શું રહ્યા છો? જે રસ્તેથી આવ્યા છો તે રસ્તે પાછા ચાલ્યા જાઓ, નહીતર રાઈ જેવા ટુકડા કરી નાખી. ઓ પ્રધાનજી, ક્યાં ખોવાઈ ગયા? વળી પાછું શું થઈ? આ વળી રાઈના ટુકડાની વાત આવી. બધું એવું છે, કેટલી ગરમ ચાય ગરમ બધું અહીંયા અહીં જ રાજમાં. બોલો તમે સમજાવો. આ તમે વિચાર કરો, આજે સામેથી હું આવ્યો છું અને આજે કેટલા બધા રહી ગયા છે બિચારા. અરે ખાતું નથી ને તમે સામેથી લઈ આવ્યો છો. એલા કઈક સમજાવો. કુંવર પ્રતાપ, જી પિતાશ્રી. રાજનીતિની અંદર હજુ તમે નાના છો. રાજનીતિની અંદર તમને વધારે ખબર ન પડે. માટે તમે નાળિયેરનો સ્વીકાર કરો. કારણ કે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું. માટે નાળિયેરનો સ્વીકાર કરો. અરે પંડિતજી, નાળિયેરનો સ્વીકાર કરાવો. નહીં કરું. જેવી આપણે અરે કરીના કેટલા 30-35 વર્ષ બેઠા છે. હે? જેવી મહારાજ જીલો આપની જીલો.
નિશાળના શુભ શ્રીફળ જીલાવી આપ્યા છે મહારાજ. પંડિતજી સાથે સાથે ગણેશ સ્થાપના પણ કરતા જાઓ. જય મહારાજ, આપની આજ્ઞા. ગણેશ શોભાય રંગે રૂપારા, આવો ને ગરવા દેવરેવા, ગણેશ સારા તેથી શિવોની દેવો દોવાયા, હૈ હર આયો રેવા, ગણેશ સારા. ગણેશ સ્થાપનની વિધિ પણ થઈ ગઈ છે મહારાજ. પંડિતજી સાથે સાથે કંકોત્રી પણ લખતા જાઓ. જય મહારાજ, આપની આજ્ઞા. તૈયાર થઈ ગઈ છે મહારાજ. અને પંડિતજી જી મહારાજ. સાથે સાથે એક વાત કાન ખોલી સાંભળી લો. અહીંથી પોકરણગઢ જાઓ અને તમારા રાજનને કહેજો પઢિયારનું કુળ બહુ મોટું છે. જાન જાડેરી આવશે. જાનની અંદર જરા પણ ખામી રાખે તો લડવા માટે તૈયાર રહે. સમજી ગયા ને? ઓ પ્રધાનજી, બોલો બાપુ મંદિર શું થયું? આ દક્ષિણાનું કાંઈ નહીં, એમને મોડું બધું કરી દીધું તો. દેશું બાપુ કીધું ને જાન જાડેરી આવશે. ખપે તેવી કોરોના મહામારી હોય આ બાપુનું રાજ છે. જાનમાં 500-600 આવશે, ચિંતા કરતા નહીં, કહી દેજો. આ તો તમારા ઉપર પ્રેમ છે એટલે કહું છું. શરમાવશો નહીં પંડિત, શરમાવશો નહીં પ્રધાનજી. અમને તમ પર પ્રીત છે, પણ દક્ષિણા આપશો રોકડી. વ્યવહારની એ રીત છે. લ્યો બજારમાં વેચી નાખજો, જે આવે લેજો. અરે પ્રધાનજી, જી મહારાજ. આજે પંડિતજી 7-8 દિવસ થયા શ્રીફળ જીલાવા ગયા છે, હજુ આવ્યા નહીં, માટે તપાસ કરો. અરે મહારાજ, પંડિતજી તો રાજમહેલ તરફ આવતા જણાય છે મહારાજ. જય હો મહારાજની, જય હો રાજન. પધારો પંડિતજી. પંડિતજીના ચરણોમાં આ રાજનના નમસ્કાર. ભગવાન શિવ તમારા સર્વ મનોકામના પૂર્ણ કરે. અરે પંડિતજી, આપને શ્રીફળ જીલાવા મૂક્યા હતા, તે શ્રીફળ જીલાવી અને આવી ગયા? હા મહારાજ, શ્રીફળ જીલાવીનો આવી ગયો છું. હા, પણ પંડિતજી શ્રીફળ આપ ક્યાં જીલાવી આવ્યા? મહારાજ, શ્રીફળ હું શ્રીફળ હું પિંગલગઢના મહારાજ પટિયારના કુંવર વીર પ્રતાપસિંહ સાથે શ્રીફળ જીલાવી આવ્યો છું મહારાજ. અરે પંડિતજી, આ તો આપે બહુ મોટી ભૂલ કરી છે. જતા જતા પણ મેં તમને કહ્યું હતું કે દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગળગઢના ભાદરે ન જતા. છતાં આપ આ મોટી બહુ ભૂલ કરી છે પંડિતજી. એક પિતા તરીકે આપનું કહેવું સનાતન સત્ય છે મહારાજ. પરંતુ મનુષ્યનો જ્યારે જન્મ થાય છે ને, ત્યારે જ એના વિધિના લેખ લખાઈ જતા હોય છે, અને વિધિના લેખ ઉપર કોઈ પણ લેખ મારી શકતો નથી મહારાજ. બેની સગુણાના લેખ કદાચ પિંગલગઢના પાદરે લખ્યા હશે ને, એટલા માટે જ મારે ત્યાં જવાનું થયું મહારાજ. આમાં પંડિતનો કોઈ દોષ નથી, આ પંડિતનો કોઈ વાંક નથી મહારાજ. હા પંડિતજી, તમારી પણ વાત કહેવી શક્ય છે કે જેવા બેની સગુણાના લેખ અને લેખ ઉપર કોઈ મેઘ મારી શકતો નથી. માટે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી રાજમાતાને બોલાવો. આજે અત્યારે બોલાવો. અરે મહારાણી, આપને મહારાજ શ્રી બોલાવી રહ્યા છે. પતિદેવને નમસ્કાર. સુખી રહો સતી. હા પતિદેવ, અત્યારે આમ અચાનક અહીં બોલાવી એ હું તે વળી. હા સતી, આ પંડિતજી શ્રીફળ જીલાવી અને આવી ગયા છે. હા પતિદેવ,
પંડિતજી ક્યાં અને કયા રાજ્યમાં શ્રીફળ ઝીલાવીને આવ્યા છે પતિદેવ? સતી આ પંડિતજી પિંગળગઢના રાજા પઢિયારના પુત્ર પ્રતાપસિંહ સાથે શ્રીફળ ઝીલાવી આવ્યા છે. અરે પતિદેવ, આ તો પંડિતજીએ ખૂબ ખોટી ભૂલ કરી છે. કારણ કે આપને અને પઢિયાર રાજાને 20 વર્ષના વેર અને 14 વર્ષના બોલા છે. માટે આ શ્રીફળનો સ્વીકાર કેવી રીતે કરી અને વ્યવહારને કહેવાય કેવી રીતે બનાવ્યો? હા સતી, તમારી પણ વાત કેવી સત્ય છે કે વેરીને વેવાય કેવી રીતે કરશે? પણ શું થાય સતી, જેવા બેની સગુણના લેખ અને લેખ ઉપર કોઈ મેઘ મારી શકતો નથી. માટે રાજમાંથી બેટા સગુણાને બોલાવો. આજ માતૃ અરે માં, અત્યારે બોલાવવાનું કારણ? હા બેટા, પંડિતજી શ્રીફળનો સ્વીકાર કરીને પરત આવી ગયા છે. માતૃશ્રી, પંડિતજી શ્રીફળ ક્યાંથી લાગી આવ્યા છે માં? હા બેટા, પંડિતજી શ્રીફળ પઢિયાર રાજાના કુંવર પ્રતાપ સાથે જીલાવી આવ્યા છે બેટા. અરે માં, તમે આ શું વાત કરી રહ્યા છો માં? પિંગલગઢના રાજા પઢિયારના આપણા 20 વર્ષના વેર છે અને 14 વર્ષના અબોલા છે, તો માં કેમ શક્ય બને માં? હા બેટા, પરંતુ જેવા વિધાતાના લેખ બેટા, લેખ ઉપર કોઈ મેઘ મારી નથી શકતો બેટા. હા માં, આ તમારી વાત કેવી સત્ય છે માં, જેવા વિધાતાના લેખ. અરે પંડિતજી, જી મહારાજ, બેની સગુણાના લગ્નનું મુહૂર્ત જોતા જાય. જેવી મહારાજ આપની આજ્ઞા. શુભ મુહૂર્ત શાતમ અને સોમવાર આવે છે મહારાજ. હા પંડિતજી, સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાય. જય મહારાજ આપની આજ્ઞા. આવો આવો ગણપતિ મારે આંગણે, ઘોડા પેટીના લગણિયા રે આય, ગણપતિ પરમ આવો. ગણેશ સ્થાપન પણ થઈ ગયું છે મહારાજ. હા પંડિતજી, સાથે સાથે લગ્નની કંકોત્રી પણ લખતા જાય. જેવી મહારાજ આપની આજ્ઞા. એ કંકુ લખાઈ ગઈ છે મહારાજ. હા ને, હા પંડિતજી, આમાંથી એક પત્રિકા લઈ આપ પિંગળગઢ જાઓ અને પિંગળગઢના રાજા પઢિયારને કહેજો કે જાનેરી જાન જોડી અને વેલેસર પધારે. અને હા પ્રધાનજી, પંડિતજીને દક્ષિણા આપી વિદાય કરે. હે પંડિત ચાલિયા, હે પંડિત ચાલિયા,
નગરની મોજાર ભાઈ ભાઈ પંડિત ચાલ્યા નગરની મોજાર લઈને હે એવા પિંગલ ગઢના રાજા પિયો કે મોડા એવી કેડે કટારી અલબેલી લાદી અમે સુરત શહેર એવી કેડે કટારી અલબેલી લાદી અમે સુરત શહેર એવા સુરત શહેરના સોના લઈને લાડી તારે એવા સુરત શહેરના સોના લઈને લાડી તારે એવા પિંગલ ગઢના રાજા પિયો કે મોડાયા એવા પિંગલ ગઢના રાજા પિયો કે મોડાયા અરે પ્રધાનજી, મહારાણીને કહું કે જાનને પોકી લે. જેવી મહારાજ આપની આજ્ઞા. હે મારી નખના પરવાડા જેવી ચુંદડી રે મારી નખના પરવાડા જેવી ચુંદડી ડગરે કસુંબલ ને તો કે સુડાનો લીધો લીલોડો રંગ વનની વનરાયો એ લીધો લીલો તેરા ગૌતી પૂનમનો લીધો તારલીએ આંગી નવરંગ ચુંદડી રે મારી નખના પરવાડા જેવી ચુંદડી રે મારી નખના પરવાડા જેવી ચુંદડી મારી ચુંદડીનો રંગ રાતો લાડલી ઓઢોને સાયમલાની ચુંદડી રે મારી નખના પરવાડા જેવી ચુંદડી અરે પ્રધાન, જાનને સભા મંડપમાં બેસાડો. રાજા યજમાલ ઘરે માંડવો સાહેલડી રાજા અજમાલ ઘરે માંડવો રાજા યજમાલ ઘરે માંડવો સાહેલડી રાજા અજમાલ ઘરે માંડવો તેરા મહેમાન આવ્યા તેરા મહેમાન રાજા યજમાલ ઘરે માંડવો
લગ્નની વિધિ શરૂ કરો. જેવી મહારાજ આપની આજ્ઞા. વિઘ્નેશ્વરાય વરદાય પ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગારણાય શ્રીયજ્ઞભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. શુભ લગ્ન સાવધાન, શુભ પત્રિકા સાવધાન, શુભ મુહૂર્ત સાવધાન, મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. વન રાતે माल्यादिनी सुगंधिनी माल्यादिनी वै प्रभो मया नितानि पूजायार्थे गृहाण परमेश्वर. વર કન્યાને વરમાળા પહેરાવવાનો સમય થઈ ગયો છે પ્રધાનજી. હરિ ઓમ મુખમ કરોતિ વાચાલમ મંગલં યદિગ્રીમ યત કૃપાત્તમં પ્રાણદમાદમ. વર કન્યા એકબીજાને વરમાળા પહેરાવે, આપણે બધા તાળીઓને ગડગડાટથી વધાવીએ. ધન્યવાદ, આશીર્વાદ, ધન્યવાદ. हरि ओम सहस्रशि रेखा भूरुक सहस्राक्ष सहस्रपात सभूमिगु शरत प्रत्रात्यातिचरशांकुलम. शुभ लग्न सावधान, शुभ पत्रिका सावधान, वर कन्या सावधान, वीडियोग्राफर सावधान, फोटोग्राफर सावधान. प्रथम मंगल वर्तते. પહેલો